નમસ્કાર મિત્રો. ધૃષ્ટદ્યુમ્ને જે શંખનાદ કર્યો એ શંખનાદ પાછળનું શું રહસ્ય હતું? ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 17મા શ્લોકમાં ધૃષ્ટદ્યુમ્ને શંખનાદ કર્યો આવું વર્ણન આવે છે. એટલું જ નહીં, મહારથીઓમાં એમની ગણના છે. તો શું એ માત્ર એટલા મહાન યોદ્ધા હતા? ના, એમનો જન્મ જ અધર્મનો નાશ કરવા માટે થયો. ધર્મની સાથે ઉભા રહેવા માટે એમનો જન્મ થયો. અને માટે ધૃષ્ટદ્યુમ્નનો શંખનાદ આપણને શીખવે છે કે માણસને પદ મળ્યું હોય, પ્રતિષ્ઠા મળી હોય, સત્તા મળી હોય, નેતૃત્વ મળ્યું હોય, છતાંય એનામાં અહંકાર ના હોવો જોઈએ અને હંમેશા ધર્મને સાથ આપવો જોઈએ. ધૃષ્ટદ્યુમ્ને પણ પાંડવોને ખરા સમયે ધર્મની સાથે સાથ આપ્યો. એટલું જ નહીં, એમનું સેનાપતિ પદ સ્વીકાર્યું અને એમની સાથે ઉભા રહેવા માટે, એમની સાથે રહેવા માટે શંખનાદ પણ કર્યો. તો મિત્રો, આ ધૃષ્ટદ્યુમ્નનો શંખનાદ આપણને એક શીખ આપે છે કે ગમે એટલો મુશ્કેલીનો સમય હોય તોય પોતાના કર્તવ્ય માટે અને ધર્મ સાથે સદાય ઉભા રહેવું જોઈએ. તો આજ એમાંથી મળતી મોટી શીખ છે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.